વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે મજબૂત દાવો રમ્યો છે। પક્ષે પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ બાબુલાલ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ત્યારે પ્રાંત કચેરી ખાતે ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જયેશ રાદડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિજય મુહૂર્તમાં કિરીટ પટેલે ફોર્મ ભર્યું હતું। આ તકે ઉમેદવાર સહિતના મહાનુભાવોએ વિસાવદર બેઠક પર ભાજપ જંગી બહુમતીથી વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કિરીટભાઈ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે પહેલા વિજય સંકલ્પ સંમેલન, બાદમાં રેલી અને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું। 2012 અત્યાર સુધીની અંદર દરેક ચૂંટણી અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આનો સામનો કરવો પડે, પણ એક ટીમ ભાજપ બની અને જે રીતે દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્ય અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અને જે પ્રમાણે સમગ્ર દેશે અને રાજ્યના પરિણામો જોયા છે। અનેકવિધ વિકાસની વાતો, સરકારની યોજનાઓ નાના છેવાડાના ગરીબ પરિવાર સુધી પહોંચાડવાની અંદર સરકારને સફળતા મળી છે। કાર્યકર્તાઓની વાત આવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા એક બની અને ચૂંટણી અંદર કામ લાગે છે। એટલે બધો ઓવરઓલ માહોલ જોઈ અને મને પૂર્ણ વિશ્વાસ છે પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ ઉપર ભરોસો છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જુનાગઢ।